વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે કોષ અને એની જે વિવિધ અંગિકાઓ વિશેની એમાં આપણે જે ચર્ચાઓ કરીએ છીએ એમાં હવે પછીની જે અંગિકા છે બરાબર એના વિશે આપણે વાત કરીએ. ખૂબ એક અગત્યનો ટૉપિક જે છે એના વિશે આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ, તો વ્યવસ્થિત આખો કમ્પ્લીટ વિડીયો જે છે એને તમે ધ્યાનથી જોજો બરાબર. ખૂબ એક અગત્યનો ટૉપિક અને એ છે કોષ કેન્દ્ર. તો આપણે બધા જાણીએ છીએ કે કોષ કેન્દ્ર જે છે એ સૌથી પહેલાં તો કોષમાં આવેલી એક વિશિષ્ટ પ્રકારની એક અંગિકા અથવા તો વિશિષ્ટ પ્રકારની એક રચના બરાબર, જે આપણને સુકોષ કેન્દ્રીય કોષ છે તો એની ફરતે આપણને એક પટલમય રચના ધરાવતી જે કોષની અંદરના કોષ રસની અંદર આપણને આવેલી એક વિશિષ્ટ લાક્ષણિક રચના જેને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં છે એની અંદર 1831 એક વૈજ્ઞાનિક જેનું નામ છે રોબર્ટ બ્રાઉન. તો રોબર્ટ બ્રાઉન જે છે એના દ્વારા એને ઓળખવામાં આવે બરાબર, અને એને અંગિકા તરીકે દર્શાવે છે. આ રોબર્ટ બ્રાઉન જે છે એના દ્વારા અંગિકા તરીકે એને દર્શાવે છે. હવે એના પછી જ્યારે માઇક્રોસ્કોપની એની સુવ્યવસ્થિત રીતે એમાં ધીમે ધીમે સંશોધનો થતા એમાં જે ફ્લેમિંગ નામના જે વૈજ્ઞાનિક છે બરાબર, એ ફ્લેમિંગ નામના જે વૈજ્ઞાનિક છે એના દ્વારા જે આલ્કલીય અભિરંજક એના દ્વારા જે અભિરંજિત એક રચના બરાબર, અભિરંજિત એક રચના જે છે એ રચના એની અંદર આપણને કોષ કેન્દ્રમાં જોવા મળે. રચના જેને કોષ કેન્દ્રમાં જોવા મળે અને એને શું નામ આપ્યું? ક્રોમેટીન બરાબર. એને ક્રોમેટીન તરીકે ઓળખવામાં આવે છે. જેને ક્રોમેટીન નામ જે છે એ ક્રોમેટીન આપણે એને શું કહીએ છીએ? રંગસૂત્ર દ્રવ્ય બરાબર, જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે ક્રોમેટીન જે નામ છે એને નામ બરાબર એને આપવામાં. તો આ રીતે એમાં ફ્લેમિંગ દ્વારા અને જે રોબર્ટ બ્રાઉન દ્વારા અંગિકા જે છે એના વિશેની ઘણી બધી એમાં સચોટતાપૂર્વકની જે બધી વાત છે એની અંદર કરવામાં આવેલી છે. બીજા આપણે એ પણ જાણીએ છીએ કે કોષ કેન્દ્ર બરાબર જે કોષમાં આવેલી અને ખાસ કરીને પટલમય અંગિકા છે બરાબર, એ પટલીય અંગિકા છે અને જેને શું કહીએ છીએ આપણે? તો એને આપણે કોષના જે કોઈ પણ વિવિધ કાર્ય છે એ વિવિધ કાર્યોનું નિયંત્રણ છે એ નિયંત્રણ પણ આપણને તેના દ્વારા થાય છે. એટલે આ રીતે કોષ કેન્દ્ર જે છે એને આપણે કોષની અંદર જેટલી પણ પ્રક્રિયાઓ બધી થાય છે એ પ્રક્રિયાઓનું જે નિયંત્રણ છે બરાબર, એ નિયંત્રણ કોણ કરે છે? તો કે કોષ કેન્દ્ર કરે છે. લાખોના જેવી વાત થઈ કે ભાઈ ઘરની અંદર એક બોસ હોય, કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે બધું નિયંત્રણ કરતા હોય, તો એ બધા નિયંત્રણ જે કરતા હોય બરાબર, એ દરેક પ્રક્રિયાનું જે સંચાલન કરતા હોય એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે એનું મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર પણ તરીકે ઓળખી શકાય. તો એ બધી જ પ્રક્રિયાનું જે નિયંત્રણ જે છે એ બધું કોષ કેન્દ્ર દ્વારા સામાન્ય રીતે આપણને કોષની અંદર થતું જોવા મળતું હોય છે. હવે કોષ કેન્દ્રનો જો આપણે ખાસ એમાં વિશેની જે કોઈ પણ અવસ્થા જે અથવા તો એના વિશેની જે જાણકારી છે એ સામાન્ય રીતે આપણે કોષ વિભાજનની જે આંતરાવસ્થા છે એ આંતરાવસ્થા કોષ વિભાજનની અંદર આપણે જે વાત કરશું આગળના ચેપ્ટરમાં કે કોષ વિભાજનની જુદી જુદી એમાં તબક્કાઓ છે. એમાં આંતરાવસ્થા છે, એમ તબક્કો છે બરાબર, જેને આપણે ભાજનાવસ્થા તરીકે ભાજન તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમાં જે આંતરાવસ્થા છે ત્યાં આંતરાવસ્થાની અંદર સામાન્ય રીતે કોષ કેન્દ્ર જે છે વિસ્તૃત રીતે કોષ રસની અંદર આપણને ફેલાયેલું જોવા મળતું હોય છે. અને આ ઉપરાંત એની અંદર રંગસૂત્ર દ્રવ્ય જે છે એ પણ આપણને વિશિષ્ટ રીતે એની અંદર ફેલાયેલું જોવા મળતું હોય છે. એટલે કોષ કેન્દ્રની અંદર જો આપણે વાત કરીએ ખાસ કરીને બરાબર, તો કોષ વિભાજનની જે આંતરાવસ્થા છે, કોષ વિભાજનની જે આંતરાવસ્થા છે એ આંતરાવસ્થામાં શું થાય છે? તો આંતરાવસ્થામાં સૌથી પહેલું તો એનું જે કોષ કેન્દ્ર છે
એ કોષ કેન્દ્ર એ ફેલાયેલું છે, બરાબર. આ એક વસ્તુ. બીજું, એની અંદર આવેલું છે ન્યુક્લિયોપ્રોટીન, બરાબર. એટલે ન્યુક્લિયોપ્રોટીનની જે કોઈ પણ આપણને તંતુ હોય, જે રચનાઓ છે, એની તંતુમય રચના એની અંદર આપણને સામાન્ય રીતે એની અંદર જોવા મળે છે. આ ઉપરાંત કોષ કેન્દ્રિકા જે છે એ પણ એમાં આપણને આવેલી જોવા મળે છે, કોષ કેન્દ્રિકા, બરાબર. એ વગેરે એમાં આપણને ફેલાયેલું દેખાય છે, ફેલાયેલું જોવા મળે છે. તો આ પ્રકારની જે લાક્ષણિકતા છે એ સામાન્ય રીતે આપણને કોષની અંદરનો જે આંતરાવસ્થા છે એ આંતરાવસ્થાની અંદર આવી લાક્ષણિકતા કેટલીક આપણને ખાસ કરીને જોવા મળતી છે. તો હવે આપણે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની રચના વિશેની એમ આપણે વાત કરીએ. તો સૌથી પહેલા તો આપણે જે વાત કરી કે કોષ કેન્દ્ર એ કોષની અંદર, બરાબર, કોષની અંદર આવેલી એક ગોળાકાર પટલમય રચના છે અને એનો પટલ જે છે એમાં આપણને અલગ અલગ પ્રકારનો જે નાના નાના છિદ્ર જેવી રચના પણ પટલમાં આપણને જોવા મળે છે. હવે આપણે એના વિશે વાત કરીએ. સૌથી પહેલા તો એ બે પટલની રચના ધરાવે છે, બરાબર. અને છિદ્ર જે છે એ પણ પટલ દ્વારા જ બનેલું જોવા મળતું હોય છે. આવી છિદ્ર જેવી એક રચના જોવા મળે છે, જેને આપણે ન્યુક્લિયર પોર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે એમાં આખી સળંગ રીતે બે પટલ આવેલા હોય છે. તો આ રીતના આપણને બેવડા પટલ યુક્ત રચના જે છે એ આપણને એની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ તો સમાંતર આ રીતે બે પટલ જે છે એ આપણને એમાં ગોઠવાયેલા જોવા મળતા હોય છે. અને જે પટલને આપણે બાહ્ય પટલ અને અંતઃ પટલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને એની વચ્ચે આપણને જે પરિકોષ કેન્દ્રીય અવકાશની રચના પણ આવેલી જોવા મળે છે. બે પટલ છે, એક બાહ્ય પટલ, બરાબર, બીજું અંતઃ પટલ. અને આ બંને વચ્ચે એક અવકાશ આવેલો છે, બંને વચ્ચેનો અવકાશ, જે અવકાશને આપણે પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. પરિકોષ કેન્દ્રીય અવકાશ, આ પરિકોષ કેન્દ્રીય અવકાશ જે સામાન્ય રીતે એની અંદર આપણને 10 થી 55 નેનોમીટર જેટલો આપણને એની જે 10 થી લઈ, બરાબર, અને 55 નેનોમીટર આટલો એની અંદરનો આપણને જે ડાયામીટર છે એ આપણને અવકાશની અંદર જોવા મળતું હોય છે. હવે આ કોષ કેન્દ્રની અંદરના ભાગે આપણને એક સંઘટિત રચના જોવા મળે છે અને જેની ફરતે કોઈ પ્રકારની જે પટલ આવેલું હોતું નથી એવી એક રચના જોવા મળે છે, જેને આપણે કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે એની જે વચ્ચેનો જે ભાગ છે ત્યાં આપણને કોષ કેન્દ્રના જે બે પટલ દ્વારા બનતી એક રચના, જ્યાં કોષ કેન્દ્ર પટલ જે છે, કોષ કેન્દ્ર પટલ સળંગ ન હોય ત્યાં એક છિદ્રિષ્ટ રચના જોવા મળે છે. એને આપણે કોષ કેન્દ્ર પટલ, જેને કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને એના અંદરના ભાગે આપણને ઘણા બધા જે કોઈ પણ તંતુમય રચના જે છે એની આખી આવેલી એક રચના જે છે જોવા મળે છે જનદ્રવ્ય સ્વરૂપની, બરાબર. અને એને આપણે શું કહેશું એમાં, તો કોષ કેન્દ્ર રસની અંદરના ભાગે આપણને જે રંગસૂત્ર દ્રવ્ય એની લાક્ષણિકતા આપણને એમાં આવેલી જોવા મળે. આ બધું જે છે શું છે, રંગસૂત્ર દ્રવ્ય છે. અને આ બધો એના વચ્ચેના ભાગે જે આવેલો રસ, એને આપણે કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કોષ કેન્દ્રની જે લાક્ષણિકતા છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા
આપણને આવા પ્રકારની રચના આપણને એમાં જોવા મળે છે, બરાબર. જેમાં ખાસ કરીને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે જો જોઈએ તો કોષ કેન્દ્રનું જે બાહ્ય આવરણ જે છે, બાહ્ય પટલ, એ બાહ્ય પટલ ઉપર આપણને એમાં અંતઃકોષ રસજાળ જે છે એ અંતઃકોષ રસજાળ એમાં આપણને આવેલી જોવા મળતી હોય છે, બરાબર. અહીંયા આપણે અંતઃકોષ રસજાળ જે છે એની લાક્ષણિકતા આપણને એની સાથે અંતઃકોષ રસજાળ ચોંટેલી હોય છે અને જોડાયેલી હોય છે એમ કહી શકાય, અને બાહ્ય પટલ સાથે, અને એના ઉપર આપણને રિબોઝોમ આવેલા હોય. અંતઃકોષ રસજાળ વિશે આપણે બધા જાણીએ છીએ, બે પ્રકારની હોય, એક લીસી સપાટીવાળી અને બીજી ખરબચડી સપાટીયુક્ત, બરાબર. જો રિબોઝોમ્સ ધરાવે તો આપણે એને શું કહી શકાય? RER તરીકે ઓળખવામાં આવે છે, અને જો રિબોઝોમ ન ધરાવે તો આપણે એને SER તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે લીસી અને એની અંદરની ખરબચડી, બરાબર, આ બે પ્રકારની અંતઃકોષ રસજાળ જે છે એની પણ રચના આપણને એમાં જોવા મળતી હોય છે. હવે બીજી જો આપણે વાત કરીએ તો કોષ કેન્દ્ર પટલ છિદ્ર જે છે એનું શું કાર્ય છે? કોષ કેન્દ્ર પટલ છિદ્ર જે છે મુખ્યત્વે કોષ કેન્દ્રની અંદર જે કોઈ પણ એમાં RNA નું નિર્માણ થાય, એ RNA છે, જુદા જુદા પ્રકારના જે કોઈ પણ પ્રોટીન હોય, બરાબર, એનું કાર્ય કોષ કેન્દ્ર પટલ જે છિદ્ર છે, કોષ કેન્દ્ર પટલ છિદ્ર, બરાબર, જે શું કરે છે તો એને એ ત્યાંથી લઈ અને કોષ રસમાં એનું વહનની પ્રક્રિયા જે છે એમાં એ ભાગ લે છે, બરાબર. RNA પ્રોટીનની બધાનું વહનની પ્રક્રિયા ભાગ લે છે. કોષ કેન્દ્ર રસ જે છે બધા વિશે આપણે હમણાં પછીના ભાગ વિષયમાં આપણે જો ડિટેલમાં ચર્ચા કરીએ તો કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્ર રસમાં આપણને મુખ્યત્વે બે ઘટકોની હાજરી જોવા મળે છે. એક જેને આપણે કહી શકાય કોષ કેન્દ્રિકા, બરાબર, કોષ કેન્દ્રિકા, અને બીજું શું આવેલું હોય છે એમાં? બીજું એની અંદર આપણે જોવા મળે છે રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્ર દ્રવ્ય, જેને આપણે ક્રોમેટીન તરીકે ઓળખવામાં આવે છે. તો એ આપણને કોષ કેન્દ્ર રસ જે છે એની અંદર આપણને એમાં આવેલું જોવા મળતું હોય છે. આ ઉપરાંત એની અંદર જે કોઈ પણ કોષ કેન્દ્રિકા છે, બરાબર, એની લાક્ષણિકતા શું છે એના વિશે આપણે વાત કરીએ. તો કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રિકા જે છે એ સૌથી પહેલા તો એક પટલ વિહીન ગોળાકાર સંરચના છે, બરાબર. પટલ વિહીન એક ગોળાકાર સંરચના છે, અને જે mRNA જે છે એ mRNA ના સંશ્લેષણ જે છે એ સંશ્લેષણ સ્થાન તરીકે પણ એને આપણે ઓળખવામાં આવે છે, કેમ કે mRNA નું નિર્માણ જે છે એ સામાન્ય રીતે આપણને ત્યાં થતું જોવા મળે છે. અને કોષ કેન્દ્ર જે છે એ ખાસ કોષ કેન્દ્રિકા જે આપણને કોષ કેન્દ્ર રસના સંપર્કમાં એ આવેલી જોવા મળતી હોય છે. હવે આ વાત થઈ એના વિશે, બરાબર. હવે આપણે જો વાત કરીએ એની અંદર કે ભાઈ રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્ર દ્રવ્ય જે છે એ આપણને જેને આપણે ક્રોમેટીન તરીકે ઓળખી શકાય, જે એમાં કોષ વિભાજનની અવસ્થાઓ શરૂ થાય ત્યારે એની અંદરથી ઘટ્ટ સ્વરૂપ પ્રાપ્ત કરતો આપણને જોવા મળતું હોય છે, બરાબર. અને કોષ રસ એની અંદર પણ એ અલગ અલગ પ્રકાર કોષ કેન્દ્ર રસ જેમાં પ્રોટીન સંશ્લેષણની જે ક્રિયાઓ છે જે રિબોઝોમ્સ સાથે સામાન્ય રીતે જોડાઈને આપણને બધી થતી જોવા મળતી હોય. કોષ કેન્દ્રિકામાં mRNA નિર્માણની પ્રક્રિયા છે એ આપણને ત્યાં થતી જોવા મળતી હોય છે, બરાબર. આ વિષયની વાત. હવે બીજી રીતે જો આપણે વાત કરીએ તો કોષ કેન્દ્ર જે છે, કોષ કેન્દ્ર, બરાબર, એના આધારે આપણે એની સંખ્યાના આધારે પ્રકાર, કોષ કેન્દ્રની જે સંખ્યા છે એ સંખ્યાના આધારે એના પ્રકાર જે છે કયા કયા પાડવામાં આવે છે તો એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો ખાસ કરીને કોષ કેન્દ્ર જે છે એના સંખ્યાના આધારે સજીવોની અંદર આપણને સંખ્યા જે છે એના આધારે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. સૌથી પહેલું જેને આપણે કહીએ છીએ એક કોષ કેન્દ્રીય સજીવ, બરાબર. એક કોષ કેન્દ્રીય સજીવ જેમાં કોષ કેન્દ્રની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય? એક જ હોય. જેમ કે અમીબા છે, બરાબર, તો એની અંદર આપણને એક જ કોષ કેન્દ્રની હાજરી જોવા મળે છે. ઉદાહરણ તરીકે એમાં આપણે વાત કરીએ અમીબા, જેમાં એક જ કોષ કેન્દ્ર જોવા મળે છે. હવે બીજો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ એમાંનો બહુ કોષ કેન્દ્રીય સજીવ,
બહુકોષ કેન્દ્રીય સજીવ એટલે શું કે જેમાં કોષ કેન્દ્ર જે છે સામાન્ય રીતે આપણને એક કરતાં વધારે આવેલું જોવા મળતું હોય છે. તો એની અંદર આપણે ઓપેલિના છે, બરાબર, એનો સમાવેશ ઉદાહરણ તરીકે જો વાત કરીએ આપણે એમાં, તો ઉદાહરણ તરીકે પેરામિશિયમ છે, પેરામિશિયમ, ઓપેલિના, બરાબર, એનો સમાવેશ જે છે એની અંદર ખાસ એમાં કરવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે અકોષ કેન્દ્રીય સજીવ. અકોષ કેન્દ્રીય અથવા એને આપણે શું કહી શકાય, કોષ કેન્દ્ર વિહીન સજીવ કે જેના અંદર કોષમાં કોષ કેન્દ્રની હાજરી જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે સસ્તન અથવા તો મનુષ્યના જે રક્તકણો છે એની અંદર અને બીજું વનસ્પતિની અંદર વાહક પેશીની અંદર જે ચાલની નલિકાની જે રચના જોવા મળે છે, બરાબર, એની અંદર આપણને જોવા મળે એટલે ચાલની નલિકા. તો ઉદાહરણ જો વાત કરીએ આપણે એની અંદર તો મનુષ્યના રક્તકણ, આરબીસી, અને ચાલની નલિકા, જેમાં આ પ્રકારની લાક્ષણિકતા આપણને જોવા મળતી નથી. તો આ રીતે એની અંદર જે કોઈ પણ રંગસૂત્રની જે લાક્ષણિકતાઓ છે એની અંદર આપણને રંગસૂત્ર દ્રવ્ય જે એનું કોઇલિંગ થાય છે અને પછી એમાંથી રંગસૂત્રનું નિર્માણની પ્રક્રિયા થતી હોય, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું. આજે જે ચર્ચા કરી છે આપણે એ કોષ કેન્દ્ર વિશેની એમાં વાત કરી. કોષ કેન્દ્ર લાક્ષણિકતા શું છે, એમાં કયા કયા ભાગો આવેલા જોવા મળે છે, બેવડા પટલયુક્ત અંગિકા છે, બાહ્ય પટલ, અંતઃપટલની રચના જોવા મળે છે, એમાં વચ્ચે અવકાશ હોય, પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખી શકાય. એમાં વચ્ચેના ભાગે ઘટ આપણને રચના જેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં આપણે mRNA સંશ્લેષણની પ્રક્રિયા જોવા મળતી હોય છે, બરાબર. કોષ કેન્દ્રિકા પછી એમાં કોષ કેન્દ્ર રસ આવેલું હોય જેમાં ઘણા બધા ઉત્સેચકો અને ઘણું બધું એમાં રંગસૂત્ર દ્રવ્યની બધું એમાં આપણને આવેલું જોવા મળતું હોય. બે પટલ જે છે એની વચ્ચે આપણને એક છિદ્રનું નિર્માણ થતું જોવા મળતું હોય છે, બરાબર. એને આપણે કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની જે લાક્ષણિકતાઓ છે એ કોષ કેન્દ્ર, બરાબર, એના વિશેની આપણે વાત કરી. બાકીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચર્ચા કરીશું.